કાંકરેજ મામલતદારે કસલપુરા બનાસ નદીમાંથી રેતી ચોરી કરી જતા 11 ડમ્પર ઝડપ્યા। 6 ઓવરલોડ તેમજ 5 રોયલ્ટી વગર કાંકરેજ તાલુકાના કસલપુરા બનાસ નદી પટમાંથી બિન અધિકૃત રેતી ખનન ભૂમાફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે। ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ મૌન અને આંખ આડા કાન રાખી કંબોઈ ચોકડીએ બેસે છે અને જામપુર કસલપુરમાં રેતી કૌભાંડ ધૂમ મચાવે છે। ત્યારે કાંકરેજ મામલતદાર ઓચિંતી તપાસ કરતા મોટું કૌભાંડ ઝડપાયું અને ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું। કાંકરેજ મામલતદારે બોલાવ્યો સપાટો। કાંકરેજ મામલતદાર વીએમ પટેલે બિન અધિકૃત રીતે રેતી ભરી જતા ડમ્પરોની તપાસ કરતા રોયલ્ટી વિના હોવાનું જાણવા મળતા ભૂસ્તર વિભાગ પાલનપુરને જાણ કરી વધુ તપાસ ભૂસ્તર વિભાગ પાલનપુર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આજરોજ કાંકરેજ મામલતદાર વીએમ પટેલ કસલપુરા બાજુ ચેકિંગમાં હતા ત્યારે કસલપુરા બનાસ નદીમાંથી ડમ્પરો રેતી ભરી આવી રહ્યા હતા। ત્યારે મામલતદાર દ્વારા તમામ ડમ્પરો ધોબી પાસ પરમિટ માંગતા ડ્રાઈવરો પાસે કોઈ પણ રોયલ્ટી પાસ ન હતા। ત્યારે મામલતદાર વીએમ પટેલે પાલનપુર ખાણ ખનીજ વિભાગમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ। ત્યારે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રીની ટીમ હિતેન્દ્ર સુથાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભગીરથસિંહ ગોહિલ, માઇનસ સુપરવાઇઝર કસલપુરા નદીમાં આવી કાર્યવાહી કરેલ અને તમામ 11 ડમ્પર સીઝ કરવામાં આવેલ, જેમાં 5 ડમ્પર રોયલ્ટી પાસ વિનાના હતા અને ઓવરલોડ રેતી ભરી જઈ રહ્યા હતા। જેમાં કાંકરેજ તાલુકામાં મોટા પ્રમાણમાં રેતી ચોરી કૌભાંડ ચાલી રહ્યું છે, જ્યારે તમામ ડમ્પરોને સીઝ કરી દેવામાં આવ્યા છે। સીઝ કરી તમામ ડમ્પર કસલપુર ખાતે રેતીના પ્લાન્ટ પર મૂકવામાં આવેલ છે। કાંકરેજ તાલુકા બનાસ નદીમાં મોટા પ્રમાણમાં કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં મોટા પ્રમાણમાં કસલપુર અને જામપુર વિસ્તારમાંથી વિના રોયલ્ટી પાસે ડમ્પરો રાત દિવસ ઓવરલોડ દોડી રહ્યા છે, પરંતુ તંત્ર નિષ્ક્રિય રહે છે। માત્ર કંબોઈ 4 રસ્તા પર ગાડી 24 કલાક પડી રહી છે અને કાયદેસર ચાલતા ડમ્પરો ચેક કરવામાં આવે છે, પરંતુ જ્યાં મોટી રેતી ચોરી કૌભાંડ ચાલે છે તે ભગવાન ભરોસે છે। એક ચેકપોસ્ટ જામપુર પાસે ટોટાળા 4 રસ્તા કરાવી જોઈએ, કારણ કે હારીજ, પાટણ, થરાદ, રાજસ્થાન તેમજ રાધનપુર અને માલવણ બાજુ આ વિસ્તારની રેતી જાય છે, જેથી મોટાભાગના મશીનો બિન અધિકૃત રીતે રેતી ખનન કરે છે અને વિના રોયલ્ટી રેતી ચોરી કરી દોડી રહ્યા છે। કાંકરેજ મામલતદારે કસલપુરથી રેતી ચોરી કરતા 11 ડમ્પર ઝડપી લીધા। વધુ કાર્યવાહી ખાણ ખનીજને સોંપી। ઝડપાયેલ ડમ્પર GJ02 DC 7381, GJ24X7 367, GJ01 KT 7153, GJ01 K 7353, GJ01 K 7341, GJ24X 1378, GJ02 ZZ 2969, GJ08 AW 8576, GJ24X 6532, GJDD 02 G 9832, DDO 2A 9997। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર।